એક તરે છે ને તારે છે. બે એના સ્વભાવ છે. કિરણ એમનું વિશેષણ છે, તારક આપણી સામે લંબાયેલો હાથ છે. બુદ્ધાય બોધકાય, જન્મથી જ પ્રભુ જાગ્રત છે, બુદ્ધ છે. બુદ્ધ એટલે નિદ્રામાંથી ઉઠેલી વ્યક્તિ, એ બુદ્ધ કહેવાય. જે આપણું નથી એનું આપણું બાની અને પછી જે નશો ચડે એમાં જે બેહોશ થઈએ એનું નામ નિદ્રા. એનામાંથી એ જગાડે કે તારું નથી, ઉઠ જાગ મુસાફિર. બુદ્ધાય બોધકાય, એમને કોઈ બોધ આપતું નથી, એ સ્વયં બુદ્ધ છે. એમને કોઈ તારતું નથી, એ સ્વયં તરે છે. એમનું સામર્થ્ય છે. એમને કોઈ જીતાડતું નથી, એ પોતે જીતે છે. બાકીના બધા એમના આલંબનથી જ જીતે છે, એમના આલંબનથી જ તરે છે અને એમના આલંબનથી જ જાગે છે. સૂર્ય સ્વયં ઉગે છે, એને કોઈ ઉગાડતું નથી અને સાથે આખી દુનિયાને ઉઠાડે છે. પૂર્વે જશેલા ઉપકાર છે એના ગણાય. તીર્થંકરોને પૂર્વ શાસનમાં આપણે કશું જોવાનું નથી, આપણે પ્રેઝન્ટ વર્તમાન જોવાનું. પૂર્વનો ઉપકાર બધાયનો હોય છે. કેમ કોઈ લઈને નથી આવતું? અને એ જ કેમ લઈને આવે છે? એટલે જુદા પડી ગયા ને. આપણને અનંતી વખત ચૌપૂર્વધર ગુરુ મળ્યા પણ તોય આપણે લઈને નથી આવ્યા. તીર્થંકર ગુરુ મળ્યા તોય બીજા બહુમાં લઈને નથી આવ્યા. જાગરણ પાછા ઉઈ ગયા. સ્વયં જાગૃત અને આપણને જગાડે છે. ઊંઘનો જ જાગીએ ને ઊંઘી જ જઈએ એ તો આપણી સ્વતંત્રતા છે જ પાછી. જો બધી બાબતમાં પ્રભુ રાજા હોત તો બધાને પકડી પકડીને મોક્ષે પહોંચાડી દીધા હોત. પણ તો પોતાને જમાઈને નથી પહોંચાડી શકતા. એમનો સ્વીકાર કરવાનું કર્તૃત્વ આપણા પક્ષ. બિલકુલ અહંકાર વિનાનો સ્વીકાર. સ્વીકારમાં અહંકાર ક્યાં આવે? હા, હું મારા ભગવાનનો છું એમ એ અહંકાર આવે. સમર્પણ આવે, સમર્પણ નહીં હોય, દર્પ પણ હોય. દશાણ બદલે છે, દર્પ પણ હોય. તમને છે ને બે વાતની ખબર છે. અભય જેવાય હોય ને દશાણ ભદ્ર જેવાય હોય. મુક્તાય મોચકાય, કર્મથી સ્વયં મુક્ત થયા અને આપણને એવી શક્તિ આપે છે આપણે પણ એનાથી મુક્ત થઈએ. કર્મ સાથે લડીએ આપણે પણ એ લડવાની શક્તિ એમના દ્વારા આપણને મળે. સમર્પિત થઈએ તો જ. પ્રભુની આજ્ઞાને સમર્પિત ન થઈએ તો એક પણ કર્મ જીતાય ખરું? બસ તો પછી એટલે જીતવા માટેની શક્તિ એમની જ થઈ ગઈ ને. સમર્પણ તો મારું ને. હા ભાઈ, હા, પેટ તમારું જ છે, રોટલી જ ભગવાનની છે. પેટ તમારું છે, મકઈ દાળ પાણી, રોટલી ભગવાન તરફથી મળે છે.
તો તમારું પેટ ભરાય છે. નહીં તો કેટલાય કાંઈ નહીં. સમર્પિત નથી તો અમે સમર્પિત થયા એ તો વિશેષતા ખરી ને. સમર્પિત થયેલો વ્યક્તિ એ આ વિચાર જ ના કરે કે એટલા નથી થયા ને હું થયો એ. આ સુધી હું નહોતો થયો એવો મૂર્ખો હું આજ થયો છું, પ્રભુ માફ કરજે, બહુ લેટ છું. પેલો નથી થયો એ કહેવા જ એને નવરાશ નથી હોતો. એટલે કે હું લેટ છું, પ્રભુ માફ કરજે. તું તો અનંતકાળથી મારી રાહ જોતો હતો, પણ હું જેવો ડોબો કે પેલા નાના મને બોલાવતા હતા ત્યાં દોડી જતો હતો, અને તું 3 બહુનો નાદ બોલાવતો હતો એની સામે નહોતો જોતો. એટલે બહુ લેટ છું, અતિશય મૂર્ખ છું. કે અનંતકાળ પહેલા જે ઘટના ઘટવી જોઈતી હતી એ ન ઘટી. અનંતકાળ મારે રખડવું પડ્યું. અને તું છતાંય કેટલો બધો દયાળુ છે કે અનંતકાળ તને રાહ જોવડાવીને પણ આવ્યો તો તે ખેંચી લીધો મને અને લઈ લીધો. એટલે તારી ઉદારતા જે છે ને એ જ મહાન છે, મારું સમર્પણ નહીં. કર્મ કર્મ ફળ આ બધાથી છૂટવા માટેની શક્તિ પ્રભુ આપણને આપે છે. એટલે પ્રભુ દ્વારા મળે છે, આપતા બી નથી. એમનામાં એ જ વિશેષતા છે, કશું કરવાનું કર્તૃત્વ જ નથી, પણ સ્વભાવ છે. સૂર્યમાં પ્રકાશ આપવાનું કર્તૃત્વ નથી, સ્વભાવ છે પ્રકાશ આપવો હોય. રોટલીમાં ભૂખ દૂર કરવાનું કર્તૃત્વ નથી, પાણીમાં તરસ છીપાવવાનું કર્તૃત્વ નથી, એનો સ્વભાવ છે. એટલે પ્રભુનો સ્વભાવ છે. તમે એમને પકડો એટલે એમની શક્તિનો પ્રવાહ તમારી ભીતર પ્રવેશ કરે, પછી તમે બધું જ કરી શકો. નહીં તો તમે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવા છો. કોઈ તમારી નોંધે ના લે. શું લખે છે? ઠેઠ ઊંધું ગાલી જીનાય ચાપકાય, તીર્ણાય તારકાય, બુદ્ધાય બોધ કાય, મુક્તાય મોજ કાય. બરોબર પકડવાનું છે. એ તૈયાર જ છે, આપણે તૈયાર છીએ કે નહીં, બસ પ્રશ્ન એટલો જ છે. બધું જ કર્તૃત્વ મૂકવા માટે. જે પ્રભુ બધું જ કરે છે છતાં એમનું કશું કર્તૃત્વ નથી, એમ તમે પણ જે થોડુંક કરો છો એમાં કર્તૃત્વનું શા માટે બિલ્લો લગાવવા માંગો છો? એ સમજ નથી પડતી. કર્તૃત્વનો બિલ્લો ન લગાવે ના ચાલે. જેટલા અંશમાં કર્તૃત્વ છે તે સ્વીકારવું પડે. પોતે સ્વીકારવાનું, એટલે પોતે જ પોતાની શાબાશી આપે. શાબાશ શાબાશ, આજથી 4 રોટલી ખાધી છે, શાબાશ. આજ તું 2 હળવા ખાઈ ગયો છે, શાબાશ. આવી બધી છે કર્તૃત્વને સ્વીકારવાની વાતો. એ મુક્ત છે એ બી એમનો સ્વભાવ, ભૌતિક છે એ બી એમનો સ્વભાવ. એમનું તથા ભવ્યત્વ જેવું છે, એ સ્વયં મુક્ત બને છે.
સ્વયં તરે છે, ક્યાંય એમનું કર્તૃત્વ નથી. એમાંય વિસ્તાર તપની આરાધના બધું કરતું હતું, આરાધના કરે, આ કરે, ઉપસર્ગો સહે. જો અત્યારે દ્રવ્ય નિક્ષેપાની વાત ચાલી રહી છે, તદભવના, તમે બધા આગલા ભવોની વાત જ ના કરો, એમાં કરવાની જ નથી. એ આવશે ને ત્યારે કહીશ કે આ વિશેષણ ત્યાં લાગુ પડે છે. આ બધા વિશેષણો પ્રેઝન્ટ વર્તમાન કાળના લાગુ પડે છે. ભાવવૃક્ષ. ચલો 20 તારીખની આરાધના કરી, બધાય કરતા હોય છે, પણ કોઈ તીર્થંકર નથી થતું. જેનું તથા ભવ્યત્વ એવું હોય એ જ તીર્થંકર થાય. એટલે આરાધક આરાધકમાં ફેર થઈ ગયો. તીર્થંકર નામ કર્મ ક્યારે બંધાય કહી દઉં તમને. જગતના સર્વ જીવોને પોતાના ઉપકારી અને સહાયક માની અને એમના પ્રત્યે કૃતજ્ઞતા ટોચની પ્રગટે ને ત્યારે. આ બધા જ જીવોની સહાયથી હું અહીં સુધી પહોંચ્યો છું અને ઠેઠ ઉપર સુધી પહોંચીશ. તીર્થંકર નામ કર્મ જગતના સર્વ જીવો માટેની જેમની કલ્યાણની ભાવના એના કારણે બંધાણું છે. એટલે એ તો માને જ છે કે જગતના સર્વ જીવો મારા ઉપકારી છે. કલ્યાણની ભાવના અને ઉપકારી બેનો મેળ કેવો? બિલકુલ. કલ્યાણની ભાવના થાય છે એમાં આલંબન કોણ છે? જેમ ભગવાન આલંબન છે એ રીતે આપણા ઉપકારી બન્યા છે. એમાં સર્વ જીવો આલંબન છે ભગવાન માટે ઉપકારી છે. એટલે આલંબનનો વિષય છે માટે. હા, વિષય ત્યારે ઉપકારી ને. હા, વિશેષતા નહીં, ભૂલો છો ત્યારે એ બધા જ જીવોનો રિસ્પોન્સ પ્રભુને મળે છે એમના શુભ ભાવના કારણે. માટે પ્રભુની પ્રભુતા પ્રગટે છે. જીવો જેમ કોઈ પણ આ સત્તાધીશો હોય ને અને પ્રજાનો રિસ્પોન્સ હોય ને તો જ એનું રાજ ચાલે, નહીં તો ના ચાલે. પ્રજાની શક્તિ રાજામાં એકત્રિત થઈ અને પ્રગટ થાય છે. એમ જગતના સર્વ જીવોની શક્તિ તીર્થંકરમાં પ્રગટ થાય છે. એ તીર્થંકરો તે સર્વ જીવરૂપ થઈ ગયા છે. પોતાનું અલગ કર્તૃત્વ પણ નથી અને અલગ વ્યક્તિત્વ પણ નથી, માત્ર અસ્તિત્વ છે. અને અસ્તિત્વમાં જીવ જગત એક છે. વ્યક્તિત્વથી જ બધા ભિન્ન છે, પર્યાયથી બધા જીવો ભિન્ન છે, દ્રવ્યત્વથી બસ તો. સ્વયં સમૃદ્ધાની કેવી રીતે હોય? સર્વ જીવોની શક્તિથી આલંબન કેવું થાય? અરે આગલા ભાવમાં એમની 20 તારીખની આરાધનામાં સમગ્ર જીવરાશિ એના પ્રત્યેનો એમનો જે હવાવ છે એ ભળેલો છે. એનાથી જ એને માત્ર એને દયનીય નથી માનતા. તમારા મા બાપ તકલીફમાં મુકાયેલા હોય ત્યારે એમની દયનીય તરીકે તમે સેવા કરો કે ઉપકારી તરીકે સેવા કરો? બસ આપણા મને એમ ભગવાન એ ફેર. ભગવાન બધા જ જીવોને પોતાના ઉપકારી માને છે અને આપણે છે એ આપણા ઉપકારી હોય એને ઉપકારી માનવા તૈયાર નથી. દ્રવ્યથી ઉપકારી હોય નહીં. જીવો પણ શું ઉપકાર કર્યો ભગવાન? એ બેસતો એ ભગવાન બસ ત્યારે આ પ્રજાએ શું ઉપકાર કર્યો નરેન્દ્ર મોદી ઉપર એ મને નથી બેસો. વોટ આપ્યો. બસ તો બધા જીવો પ્રભુને વોટ આપે છે એ જ ઉપકાર. બોલો, શું વોટ આપે છે? તમે એ તીર્થંકર તમે જ અમારા છો એમ, બાકી કોઈ અમારા નથી. જીવો કેવો ભાવ કરે છે? અરે અનકોન્શિયસલી બધા જ જીવોને ભાવ આવે છે. એ જ તો તીર્થંકરોની વિશેષતા છે, બધા સાથે એવી રીતે જોડાઈ જાય છે. અને જીવો ભાવ આપી શકે છે, હકીકત છે. સાહેબ આપણો એમના પ્રત્યેનો અહોભાવ છે એ બોલાવે છે કોણ? ભગવાન પ્રત્યેનો. કોનો? આપણો જે અહોભાવ છે એ આવું નિરૂપણ કરાવે એમ કે ભગવાન. તમારો અભાવ એમ ને? આપણો એટલે એમાં તમે આવી જ ગયા ને. હા. બસ ત્યારે દલીલ નહીં કરવાની. હડો જીવોને કેવી રીતે થાય બે વસ્તુ? એ આગળ સાધના માર્ગમાં જશો ને એટલે બેસશે. સાધના માર્ગમાં આગળ વધશો ને ત્યારે બેસશે. હું તમને એટલી વાત પૂછું, આ 25 નો સમુદાય છે,
એ બધા એકબીજાના સહકારથી ટક્યા છે કે અસહકારથી? આ બધા કોઈ એકબીજા સાથે સહકાર ના કરે, બધા એકબીજાથી મોઢા ચડાવીને ચાલે તો કેટલા દાડા સમુદાય ટકે? ટકે? એટલે આ બધા જે ટક્યા છે એ પરસ્પરના સહકારથી જ ટક્યા ને. તો આટલું નાનું ટોળું જો સહકારથી ટકતું હોય તો ભગવાન તો કેવા સમજતા આખા વિશ્વના નેતા સ્વામી બને છે. એટલે આખા વિશ્વના બધા જ જીવો એમાં તો એવું છે પાછું, અહીં તો બહુમતીથી જ જીતે ને ભગવાન સર્વાનુમતીથી જીતે છે. ફરક એટલો છે. એક પણ જીવ એમનો વિરોધી તો ના જ હોય, અભવ્ય પણ વિરોધી ના હોય, કારણ કે એને સંસારના સુખ ભોગવવા છે ને, એટલે એ એમ તો ભગવાનની ભેગો જ હોય, પણ ભગવાનની આજ્ઞા પૂરી નથી પાડવી, એને ભગવાનની વાત પૂરી નથી માનવી, અને ભગવાનની શક્તિનો ઉપયોગ પોતાની ઈચ્છા છે એટલા પૂરતો કરવો છે. મુક્ત થવા માટે કરતો તો થઈ જાતે, પણ મુક્ત થવા માટે નથી કરતો, એ બધું ભેગું કરવા માટે કરે છે. ભગવાનની જેવી સંપત્તિ મળી, શક્તિ મળી, એવી મને મળો એ માટે કરે છે. એટલે એનો મોક્ષ જ થતો. સમગ્ર જગતના સર્વ જીવો એની પ્રભુ પૂજા કરે છે, માટે અરહંત. આ અર્થ પુણ્યજી મહારાજે કરેલો છે. અર્હતિ ઇતિ અરહંત. જગતના સર્વ જીવો સિદ્ધના સ્વરૂપે છે, અને સિદ્ધ એ અર્યંત માટે નમસ્કરણીય છે. એટલે દીક્ષા લેતી વખતે નમો સિદ્ધાણમ બોલે છે. જગતના સર્વ જીવો શુદ્ધ સ્વરૂપ છે. હાજી, નિશ્ચયથી સિદ્ધ સ્વરૂપ છે. અને એ સ્વરૂપને પ્રભુ જુએ છે. એટલે અનંતા સિદ્ધનો નમસ્કાર કરે છે, જગતના જીવન નમસ્કાર કરે છે, એવો અર્થ. ભાવ નિક્ષેપે કરે છે, દ્રવ્ય નિક્ષેપે કરે છે, ચારે નિક્ષેપે કરે છે. બોલ, તમે ભગવાન એક નિક્ષેપે નમો કે ચારે નિક્ષેપે નમો? તો પછી બહુ દલીલોમાં ના પડવું. પાણી પીવું આપણે આટલી વાત છે, તરસ छिपाવવી એ પાણીનો સ્વભાવ છે. મોક્ષે જવાની ઈચ્છા આપણે કરવાની છે, લઈ જવાનું કામ ભગવાનની શક્તિ કરવાની છે. એટલે તો એમને માર્ગ કહે ને, રસ્તો ન હોય તો ચાલી શકો. એ માર્ગ પર છે ને માર્ગદર્શક પણ છે, રસ્તો પણ એ છે, રસ્તો બતાવનાર પણ એ છે, બે એ છે. આ બધા વિશેષણો ભિન્ન ભિન્ન નહીંથી જ લાગવું પડે. કોઈ પણ એક નહીંથી લઈશું તો મિથ્યા જ થઈ જવાના છે. આપણે તરવા તૈયાર ન હોય તો પ્રભુ તારી શકે જો નહીં, એ બી હકીકત છે. પણ આપણે તરવું હોય ત્યારે પ્રભુની શક્તિથી જ તરાય, એ પણ હકીકત છે. તમારે સ્ટીમરમાં ન બેસવું હોય તો સ્ટીમર તમને પકડીને ક્યારે બેહાડે નહીં, પણ દરિયો પાર કરવો હોય તો સ્ટીમરમાં બેસવું એ તમારા માટે અનિવાર્ય છે. તારક એ છે, તરવો ત્યારે પકડજો, એમને છોડાવનાર એ છે, છૂટો ત્યારે પકડજો. જાગેલા એ છે, એ જ તમને જગાડે છે, ત્યાં પાછા ઊંઘી જાઓ છો. ઊંઘી જવું એ તમારું કામ, જગાડવા એ એમનું કામ. એ થાક્યા વિના અનંત ઉત્સર્પણી અવસર્પણીથી આપણને જગાડી રહ્યા છે. સત્તા તો એની જ રહે ને, સત્તાથી જ બદલાયા કરે, સત્તા તો એની જ રહે ને. આરામ તો એનું એ જ રહે, મત કઈ ફેરફાર થાય જ નહીં. એટલે પ્રભુનું જે પ્રભુત્વ છે એ આ બધું કામ કરે છે. પ્રભુ બદલાય આત્મા. નહેરુ હતા,
ગુલજારી નંદા આયા, પછી શાસ્ત્રીજી આયા, બધા કરે. પણ વડાપ્રધાન પદ તો એનું એ જ છે ને, CM માં તો કઈ ફેરફાર છે જ નહીં ને. એ જ ખુરશી ને એ જ જગ્યા, એ જ લોકસભા. બેસનારા બદલાય પણ સીટ તો એની જ છે. ત્રણેય કાળના તીર્થંકરોને આપણે એક સ્વરૂપે જોઈને આ બધા વિશેષણો લાગુ પાડવાના છે. પ્રભુની આખી શક્તિ છે તો મોહની શક્તિ કેમ આપણા પર વધારે? એ તારવા તૈયાર છે છતાં પણ આપણે નિદ્રામાં કેમ તરત જતા રહીએ? તો એની શક્તિ ત્યાં કામ નથી કરતી. પ્રભુની શક્તિ જે લે એનું જ કામ કરે, ન લે એનું ના કરે. સરકારનું બંધારણ જે સ્વીકારે એને જ સરકાર રક્ષા આપે, ન સ્વીકારે એને શક્તિ હોવા છતાં રક્ષા આપે, સગવડ આપે? ના આપે. એવું છે. એ સ્વતંત્રતા તમારી છે જ ને, એની ક્યાં નાચ છે? કર્મણ્ય એવા અધિકાર હસ્તે, કરવા માટે તમારો અધિકાર છે, ફળ માટે નથી. આજ્ઞા સ્વીકારવી ન સ્વીકારવી તમારી મરજીની વાત છે. પણ સ્વીકારવાથી મોક્ષ મળે, ન સ્વીકારવાથી નિગોદ મળે. એ ભાઈ તમારા હાથની વાત નથી. તમે નિગોદમાં ન જ જવું તો ના ચાલે. પછી ભાઈ તમારે જવું જ પડે. મુક્ત ન થવું તો બંધનમાં જવું જ પડે. એ છોડાવે છે, પરાણે નહીં. પ્રભુનો સ્વભાવ છોડાવવાનો છે અને તમારી ઈચ્છા છૂટવાની છે. બે ભેગા થાય ત્યારે કામ થાય. પણ છૂટવા માટે સારો તો એમનો જ લેવો પડે જયારે ઈચ્છા થાય ત્યારે. વાત એટલી જ છે. એના વિના તમે છૂટી ના શકો. ગમે તેવી સ્ટીમર જોરદાર હોય પણ એ પાણીમાં જ ચાલી શકે, જમીન ઉપર ના ચાલે. પાણી એના માટે અસાધારણ કારણ છે. એમ પ્રભુ આપણા માટે એ રીતે અસાધારણ નિમિત્ત છે મુક્ત થવા માટેનું. જોવું એ તમારી જ મરજીની વાત છે. પણ જોવા માટે પ્રકાશની જરૂર પડે ને પડે જ. પ્રકાશ વિના તમે ન જોઈ શકો, એ હકીકત. આંખ મીચીને રાખવી એ તમારી મરજીની વાત, ખુલ્લી રાખવી એ તમારી મરજીની વાત. એમાં ભાઈ ના નથી. પણ જોવું એના માટે પ્રકાશ વિના જોવું એ તમારી મરજી ઉપર ના ચાલે. પ્રભુ કશું જ કરતા નથી, તો કરતા છે. એ તમને શક્તિ આપે છે, ઉપયોગ કરો અને પાર જાઓ. પણ એ શક્તિ મળે ત્યારે તમારે સ્વીકારવું પડે કે એમની શક્તિ છે એટલું. નહીં તો એ શક્તિ આવતી બંધ થઈ જાય. ત્યાં જે ઓટોમેટિક કંટ્રોલ છે, પ્રભુ બંધ નથી કરતા. તમે સ્વયં અહંકારનું બુચ દબાઈ દો છો એટલે બંધ થઈ જાય. તો જીનાય જાપ કાય, તીર્ણાય તાર કાય, બુદ્ધાય બોધ કાય, મુક્તાય મોજ કાય. આપણે પરિસ્થિતિઓને જીતવી છે, આપણે આપત્તિઓમાંથી તરવું છે, આપણે જગતને જેવું છે એવું જ જોવું છે અને જાણવું છે. અને જે આપણા બંધનો છે એનાથી મુક્ત થવું છે. તે ત્રણે ચારે કામ કરનાર એ પ્રભુનું પ્રભુત્વ છે, પ્રભુની સત્તા છે, પ્રભુનું શાસન છે, પ્રભુની શક્તિ છે. હવે આગળ ચાલીએ. ત્રિકાલ વિદે ટાઈમ થવા આવ્યો છે પણ આજ 5 મિનિટ લેટ છે.
હવે 3 કાળના વેચતા છે ને, આ વાત વ્યવહાર નહીં થઈ છે. કારણ ભૂત ભવિષ્ય અને વર્તમાન વ્યવહાર નહીં થઈ છે. શુદ્ધ નહીં તો માત્ર વર્તમાન જ છે, ભૂત ભવિષ્ય છે. આપણો આખો ઇતિહાસ પ્રભુ જાણે છે, વીતેલો, ચાલુ અને વિચનારો બધું જ એ જાણે છે. એટલે કશું કરતા જ નથી ને. એટલે એમ તો કરવાનું જ નથી. છદ્મસ્ત અવસ્થામાં જયારે એ સ્થિતિ નથી ત્યારે તીવ્ર ભાવ આવ્યો કે આ બધાને ઉતારવું, આ બધાને પાર ઉતારવું. નિશ્ચય નહીં તો બધાનું થતા ભવ્ય તો પાકે, અને એ ટાઈમ આવે બધા કાળ પૂરો થાય એટલે સ્વયં થતું જાય, આપોઆપ નિમિત્ત મળતા જાય ને કામ થતું જાય. કોઈ કોઈનું કશું કરતું નથી. નિશ્ચય નહીં તો એમ કહે છે કે કોઈ કોઈનું પુણ્ય નથી કરતું, કોઈ કોઈનો ઉપકાર નથી કરતો. વ્યક્તિ જ્યારે ન કરવા છતાંય કરતા ભાવમાં આવી અને તે કર્મનું કરતો તો સ્વીકારે એટલે એના કર્મનું બંધન થાય છે. કરતો તો ન સ્વીકારે તો નથી થતું બંધન. બંધાવાનું કારણ પણ કરતા ભાવ જ છે. એટલે પ્રભુમાં કરતા ભાવ નથી, એ ક્રિયા કરવા છતાંય બંધાતા નથી. અને આપણામાં કરતા ભાવ છે એ ઘણી વાર ક્રિયા ન કરવા છતાંય બંધાઈ જઈએ છીએ. ખૂન કરીને કરતૃત્વ ભાવ ન રાખે એટલે છૂટી જાય, ગુનેગાર ન મટી જાય. અને એક વાત ધ્યાનમાં રાખો, ખૂન કરે છે કરતા ભાવથી. ભયંકર ક્રોધ આવે છે, સાલાન પધાઈ નાખવું, પછી કરતૃત્વ છોડી દે. છોડી કેવી રીતે દે? કોઈ છૂટતું નથી. એવું છૂટતું તો શું છૂટતું? અને છૂટે છે ને યુદ્ધની રણભૂમિ ઉપર રાજાની આજ્ઞાથી ભયંકર નરસંહાર કરે છે, પણ જે આજ્ઞાથી કરી રહ્યો છે એટલે કરતું તો નથી, તેના પર કોઈ કેસ ચાલતો નથી. એટલે છે કરતા ભાવ જાણું કરે. આમાં એક બહુ સરસ ઘટના આવે છે. હજરત ઇમામ હુસેન ભયંકર યુદ્ધ કરી રહ્યા હતા અને એટલામાં એમને દુશ્મનને હેઠો પાડી દીધો અને એની છાતી પર પોતે શરીર લઈને બેસી ગયા, ખંજર લઈને. બસ હવે ચીરી નાખી એટલી જ વાર અને પેલો એમના મોઢા પર થૂક્યો તિરસ્કારથી. ઇમામ ઉભા થઈ ગયા. દોસ્તો બસ કે હવે નહીં, હવે હું જો તને મારું તો તું મારા પર થૂક્યો એના કારણે મેં તને માર્યો કહેવાય. હું તને નહીં મારું. પહેલા હું ધર્મ માટે લડતો હતો, હવે હું મારી પોઝિશન માટે લડું તો હું ગુનેગાર થઈ જાઉં ભગવાનનો, ખુદાનો. છોડી મૂક્યો એને. ત્યારે હિંસા નથી, ત્યારે ધર્મના વિરોધીને હું પતાવી રહ્યો હતો, વ્યક્તિને નહીં. અને હું મારા વિરોધીને પતાવું એટલે મને હિંસા લાગે. એ બાપુ નહીં. એટલે મુસલમાન સમજણ હતી. એટલે ખૂન કરવા છતાંય ખૂની ન ગણાય, જેમ ખાવા છતાંય મુનિ ઉપવાસી ગણાય, ને ભોગવવા છતાંય રાજા બ્રહ્મચારી ગણાય. એવી રીતે આ બધું રમત તમારે. બસ નવો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો હરિહમ નમો ધ્યાન નમો લે સૌ એસો પંચન મુખાર સૌ આપણા મંગલાન છે સુભેસી ભવાઈ મંગલ.